શરૂ થઈ એક એવી સફર કે જે આજે અનેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. મારી બ્રાન્ડનું સ્લોગન છે હર બાઇટ હો રાઇટ વિથ થિમ્ફા બાઇટ. તમારા જીવનમાં એવી કઈ નિષ્ફળતા આવી કે જેણે તમને સૌથી મોટો પાઠ ભણાવ્યો હોય? મારો ડરને છોડીને અને નીડરથી બિઝનેસમાં લીડર બનાવી છે. નમસ્કાર, આજના વિશેષ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ મહેતા. આજે આપણે મળવા જઈ રહ્યા છે એક એવા મહિલા ઉદ્યોગ સાહસિકને કે જેમણે માત્ર એક સફળ બ્રાન્ડ જ નથી ઊભી કરી, પરંતુ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી એક મહત્વપૂર્ણ સમસ્યાનો વ્યવહારુ ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો છે. આજની વ્યસ્ત જીવનશૈલીમાં લોકો પાસે હેલ્ધી ખોરાક માટે સમય ઓછો છે અને યોગ્ય વિકલ્પો પણ મર્યાદિત છે. અને આવા સમયમાં તેમણે એક એવો વિચાર સાકાર કર્યો છે જેમાં સ્વાદ, પોષણ અને સુવિધા ત્રણેયનો સુંદર સમન્વય જોવા મળે છે. પારિવારિક અનુભવો અને સમાજમાં વધતી કુપોષણ તથા અનહેલ્ધી સ્નેકિંગની સમસ્યાએ તેમને કંઈક નવું કરવાની પ્રેરણા આપી છે અને પરિણામે શરૂ થઈ એક એવી સફર કે જે આજે અનેક લોકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા માટે પ્રોત્સાહિત કરી રહી છે. પરંતુ તેમની આ સફર માત્ર બિઝનેસ સુધી સીમિત નથી. તેઓ મહિલાઓને આર્થિક રીતે સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે પણ સતત કાર્યરત છે. રોજગાર, તાલીમ અને નવી તકો દ્વારા વધુને વધુ મહિલાઓ પોતાના પગ પર ઊભી રહી શકે તેવું તેમનું એક વિઝન છે. તો ચાલો મળીએ થિમ્ફાના ફાઉન્ડર, એક સફળ ઉદ્યોગ સાહસિક અને મહિલા સશક્તિકરણનો પ્રેરણાદાયક અવાજ અમી પટેલને અને જાણીએ તેમની સફળતાની સફર. તો અમી પટેલ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે TV9ના સ્ટુડિયોમાં. થેન્ક યુ મેમ, થેન્ક યુ સો મચ. અમીજી, સૌથી પહેલો મને સવાલ એ થાય છે કે થિમ્ફાની શરૂઆત પાછળની એવી કઈ ઘટના હતી કે જેમણે તમને આ સફર શરૂ કરવા માટે એક યોગદાન આપવા માટે એક મહત્વની ભૂમિકા ભજવી હોય? એકચ્યુઅલી દરેક ગૃહિણીની એક એવું ચિંતા રહેતી હોય છે કે એમનું બાળક ઘરે શું જમતું હશે, હેલ્ધી ફૂડ ખાતું હશે કે નહીં. એઝ અ સિંગલ વુમન, એઝ અ સિંગલ મધર, અને હું પણ વર્કિંગ લેડી છું, તો મને પણ મારા બાળકનું ઘરે ચિંતા રહેતું હતું કે એણે હેલ્ધી ફૂડ ખાધું હશે કે નહીં. સેમ ક્વેશ્ચન હું ઇવનિંગમાં ઘરે આવું ત્યારે પણ મને રહેતો હતો કે હું હેલ્ધી શું બનાવું. તો ત્યાંથી મને મારો થિમ્ફા બાઇટના કોન્સેપ્ટનો વિચાર આવ્યો. અચ્છા, કુપોષણ જેવી સમસ્યાઓ આજકાલ ખૂબ જ આપણે જોઈએ છે કે વધી રહી છે, તો તમે તેને બિઝનેસની તક નહીં પરંતુ સામાજિક જવાબદારી તરીકે કઈ રીતે જોઈ? મારી વિચારધારા મુજબ અમારા જિલ્લાના કલેક્ટર શ્રી વડાશ્રી અમિત યાદવ સર, જેમણે કુપોષિત બાળકો માટે એક અભિયાન સ્ટાર્ટ કર્યું હતું અને તેમાંથી મને માર્ગદર્શન મળ્યું અને મારા થિમ્ફાને સમાજમાં એક હેલ્ધી ફૂડ આપવા માટે મને સક્ષમ બનાવી. બિલકુલ, આજે આપણે જોઈએ છે કે માર્કેટમાં અનેક હેલ્ધી સ્નેક્સ પણ ઉપલબ્ધ છે, તો ગ્રાહક સાચે હેલ્ધી પ્રોડક્ટ કઈ છે, કઈ રીતે ઓળખી શકે? અમારી પ્રોડક્ટમાં 60% ફ્રૂટ્સ, વેજીટેબલ્સ અને ન્યુટ્રિશનથી બનાવેલું છે, તો એ ખૂબ જ હેલ્ધી છે. અમારા પાસે જે મુખવાસ પણ છે, મુખવાસ માર્કેટમાં ઘણા બધા મુખવાસ મળતા હોય છે, પણ અમારી પાસે જે છે એ 100% હર્બલ મુખવાસ છે, જેમાં કોઈ શુગર અને સોપારીનો યુઝ કરવામાં આવતો નથી. મારી પાસે ડાયાબિટીસ માટે, થાઇરોઇડ માટે, એસિડિટી માટે, ગેસ્ટ્રો પ્રોબ્લેમ માટે, હેર ગ્રોથ માટે, વેઇટ લોસ માટે દરેક પ્રકારના હર્બલ મુખવાસ છે. બીજું, અમે જે પણ મખાણાઝ રેડી કરીએ છીએ, અમારા મખાણા ગ્રાહકોને બહુ જ પસંદ આવે છે અને અમે એ પ્યોર ઓલિવ ઓઇલમાં જ રેડી કરીએ છીએ. થિમ્ફા બનાવતી વખતે સૌથી મોટો પડકાર કયો હતો? એટલે કે યોગ્ય પ્રોડક્ટ બનાવવી કે પછી ગ્રાહકોનો વિશ્વાસ જીતવો અથવા તો માર્કેટમાં પોતાની ઓળખ ઊભી કરવી? થિમ્ફામાં જ્યારે મેં સ્ટાર્ટ કર્યું ત્યારે મારી સામે ઘણા બધા પડકાર હતા. ઘણી બધી મોટી મોટી બ્રાન્ડ્સ માર્કેટમાં છે, ત્યાં એ લોકોની સામે ટકી રહેવું એ મારા માટે એક મોટો પડકાર હતો. મારું કોન્સેપ્ટ માર્કેટમાં નવો હતો, તો મારા ગ્રાહકો કેવી રીતે એને એક્સેપ્ટ કરશે કે નહીં એ મારા માટે બહુ મોટો ક્વેશ્ચન હતો, પણ એમાં મને સફળતા મળી છે. અમીજી, તમારા માટે સ્વાદ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવાનું શું મહત્વનું રહસ્ય છે? સ્વાદ એટલે ટેસ્ટ અને સ્વાસ્થ્ય એટલે હેલ્થ. તો અમારી પ્રોડક્ટમાં હેલ્ધી અને ટેસ્ટી બંને વસ્તુ છે જે અમારા ગ્રાહકોએ ખૂબ જ પસંદ કરી છે અને અમારો આવકાર કર્યો છે. બિલકુલ, એક મહિલા ઉદ્યોગ સાહસિક તરીકે તમારી સફરમાં એવી કઈ ક્ષણ આવી હતી કે જ્યારે તમને એવું લાગ્યું કે હવે હું સાચા માર્ગ ઉપર છું? જ્યારે મારા કસ્ટમર્સ મારા રિપીટ કસ્ટમર્સ બન્યા, એ લોકો માઉથ ટુ માઉથ માર્કેટિંગ કરવા લાગ્યા. જ્યારે મારા નવા કસ્ટમર્સ મારી પાસે આવે છે અને એ લોકો મને કહે છે, મેં મારા ફ્રેન્ડના ઘરે તમારી આ પ્રોડક્ટ ટેસ્ટ કરી, હું આજે એ લેવા માટે તમારા સ્ટોર પર આવી છું, તમારો મુખવાસ લેવા માટે આવી છું તમારા સ્ટોર પર, ત્યારે મને રિયલી એવું ફીલ થાય છે કે હું મારા રિયલ પથ પર છું.
મારી બ્રાન્ડનું સ્લોગન છે હર બાઇટ હો રાઇટ વિથ થિમ્ફા બાઇટ, જે અત્યારે સાર્થક થઈ રહ્યું છે. બીજી બધી જગ્યાએ તો આમ એવું બધું ખુલ્લું ખુલ્લું હોય છે અને સારી ક્વોલિટી નહીં હોતી, પણ અહીંયા બધું સારું પેકિંગમાં છે અને ફ્રેશ છે. અને અમે આજે આઈસ્ક્રીમ શોટ્સ લીધા, જાંબુન શોટ્સ લીધા, પછી પાઇનેપલ લીધા અને ચોકલેટ ફ્લેવર કાજુ લીધા. અત્યારે હું ટિમ્પા બાઇટમાં છું. જે સ્પેસિફિક એવું છે કે નડિયાદની અંદર અત્યારે નોર્મલી બધાની માટે જે બ્રેકફાસ્ટમાં યા પછી એમને ઇવનિંગમાં યા આફ્ટરનૂનમાં એમને મતલબ હેલ્ધી ફૂડ જોઈતું હોય તો ઇઝીલી અમને નડિયાદમાં ક્યાંય મળતું નથી. તો નડિયાદની અંદર ફર્સ્ટ ટાઈમ એક એવું અમૃતા મેમ કોન્સેપ્ટ લઈને આવ્યા છે કે જે હેલ્ધી સ્નેક્સ બધાને પ્રોવાઈડ કરે છે. જેમ કે અત્યારે એમની પાસે અહીંયા બ્રોકલીસમાં ચિપ્સ છે વિધાઉટ ઓઇલ છે, બરાબર છે. તો હું અહીંયા ડેલી શોપિંગ કરવા આવું છું અને મને બહુ જ મતલબ સારું એવું ફૂડ એમનું જે કંઈ છે પ્રોડક્ટ બધી બહુ જ સારી પ્રોડક્ટ છે. તો બહુ જ સરસ છે અને બહુ જ સારો એવો કોન્સેપ્ટ લઈને નડિયાદની અંદર આવ્યા છે. અચ્છા, આજકાલ આપણે જોઈએ કે ઘણા બધા યુવાનો સ્ટાર્ટઅપ્સ કરી રહ્યા છે. જો કોઈને સ્ટાર્ટઅપ કરવું છે તો તેમને સફળતા માટે કઈ 3 મહત્વપૂર્ણ સલાહ તમે આપવા માંગશો? હું ત્યાં યંગસ્ટર્સને એ જ મેસેજ આપવા માગું છું, તમારા ડ્રીમ્સને તમારું ગોલ બનાવો, તમારા ગોલને તમારું વિઝન બનાવો અને તમારા વિઝન માટે એટલું હાર્ડવર્ક કરો, એ પથ પર પહોંચો જ્યાં તમારી ડેસ્ટિની તમારા સક્સેસની વેઇટ કરી રહ્યું છે. અમે જે સોશિયલ મીડિયા અને ડિજિટલ માર્કેટિંગે થિમ્ફાને એક બ્રાન્ડ બનાવવામાં કેટલી મહત્વની ભૂમિકા ભજવી છે? હું આભાર માનું છું સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો, જેમના થ્રુ મેં પબ્લિક રિલેશનશિપ બનાવી છે અને મારી પ્રોડક્ટની ગુણવત્તા અને કસ્ટમરનું શું રિક્વાયરમેન્ટ છે એ મને ઇઝીલી ત્યાંથી ખબર પડે છે. બિલકુલ. અમે જે તમારા જીવનમાં એવી કઈ નિષ્ફળતા આવી કે પછી મુશ્કેલી આવી કે જેણે તમને સૌથી મોટો પાઠ ભણાવ્યો હોય, શીખવ્યો હોય? મારો ડર એ જ મારી સૌથી મોટી નિષ્ફળતા હતી, જે મને સામાજિક અને આર્થિક રીતે ડરને છોડીને મને નીડરથી બિઝનેસમાં લીડર બનાવી છે. અમે જે થિમ્ફાનો જે મુખ્ય ધ્યેય છે એ સફળ બ્રાન્ડ બનાવવાનો છે કે પછી લોકોની જે જીવનશૈલી છે અને આરોગ્ય છે તેમાં સકારાત્મક પરિવર્તન લાવવાનું છે? થિમ્ફા એ માત્ર બ્રાન્ડ નથી, થિમ્ફા એ એક ગૃહિણીનું આત્મસન્માન છે. હું એ દરેક ગૃહિણીને એક હેલ્પ કરવા માગું છું, એમને એક સ્ટેજ આપવા માગું છું. જે સ્વનિર્ભર લેડીઝ છે, જે સમાજના ડરથી બહાર નથી આવી શકતી, તે દરેક લેડીઝને એક પ્લેટફોર્મ આપવા માગું છું. તેમની બનાવેલી પ્રોડક્ટ હું મારા સુધી પહોંચાડે, અમે માર્કેટમાં એસ્ટાબ્લિશ કરીશું એને. હું અહીંયા આગળ 3-4 વખત આવેલી છું. હું મારા સન માટે અહીંયાથી સ્નેક્સ, વેફર્સ અને બધું લઈ જાઉં છું. ફૂડ અહીંનું બહુ હેલ્ધી હોય છે અને હું અહીંયા આગળ આવું છું લેવા રેગ્યુલર માટે. સારો છે, ઘણો સારો છે. નડિયાદમાં આવી જગ્યા તો કોઈ નથી અહીંયા આગળ. બહુ ડિફરન્સ છે. અહીંનું ફૂડ ऑलमोस्ट हेल्दी હોય છે બધું. अभी मैं थिम्पा बाइट में आया हुआ हूँ. इधर से मैंने काफ़ी बार हेल्दी स्नैक्स लिए हुए हैं. 3-4 बार पहले भी मैं इधर आया हुआ हूँ और इधर काफ़ी अच्छे ऑप्शंस मिलते हैं आपको. ड्राई फ्रूट में, चिप्स में और क्वालिटी काफ़ी अच्छी है. मैं तो रेगुलर इधर आता ही हूँ और आपको भी रिकमेंड करूँगा इधर आने के लिए. અહીં આગળ આ સ્ટોરમાં હું ઘણી બધી વાર આવું છું. અહીંની આઇટમ્સ મને ખાસી સારી લાગે છે કેમ કે હેલ્ધી છે અને ઓઇલ ફ્રી છે અને આવા સ્નેક્સ ખાવા વધારે સારા રહે આપણી હેલ્થ માટે અને ટેસ્ટી બી છે ઓઇલ ફ્રી હોવાની સાથે સાથે. સો અહીંની રેગ્યુલર કસ્ટમર છું અને હું ઘણા બધા લોકોને રેફર કરીશ કે એ લોકો અહીંયા આવે અને આવી હેલ્ધી આઇટમ્સ ચૂઝ કરે ઓઇલી સ્નેક્સની જગ્યાએ. અમે લોકો શાંતિથી ફ્રીલી સ્નેક્સ ખાઈ શકીએ છીએ ઓઇલની ટેન્શન કર્યા વગર. અમે જે તમે જેમ વાત કરી કે અનેક મહિલાઓ સાથે મળીને તમે આ કામ કરી રહ્યા છો અને બ્રાન્ડ ઊભી કરી છે, આવો વિચાર ક્યારે આવ્યો તમને કે મારે મહિલા સશક્તિકરણ માટે કંઈક કામ કરવું છે અને મહિલાઓને પગભર કરવી છે, કમાતી કરવી છે? યસ, મારે દરેક મહિલા માટે એ કરવું છે કેમ કે મેં મારી લાઈફમાં ખુદ મેં બહુ સ્ટ્રગલ કરેલા છે, મલ્ટી ફિલ્ડમાં કામ કરેલું છે, ઇન્ડિયામાં પણ અને અબ્રોડમાં પણ. તો મને એ દરેક મહિલાને હેલ્પ કરવી છે. ત્યારે તો મેં અત્યારે એક નાનું સ્ટાર્ટઅપ કર્યું છે. મારી એક ફેક્ટરી છે અમદાવાદમાં, તો ત્યાંથી મેં 25 લેડીઝ સાથે વર્ક સ્ટાર્ટ કર્યું છે. હું એ દરેક લેડીઝને પ્લેટફોર્મ આપવા માગું છું. હું અત્યારે વુમન એમ્પાવરમેન્ટ માટે વર્ક કરી રહી છું, જેમાં અત્યારે મારી સાથે 25 લેડીઝ જોડાયેલી છે, જે નાના નાના ગામડાઓમાંથી બિલોંગ કરે છે, જેમને એકચ્યુઅલ નીડ છે, જેમને કામ કરવું છે, એમની સાથે હું જોડાયેલી છું અને હું એ દરેકને મદદ કરવા માગું છું અને એક પ્લેટફોર્મ આપવા માગું છું. બિલકુલ. એવો પણ સવાલ થાય કે થિમ્ફા તમારી આ બ્રાન્ડ છે ખૂબ જ સરસ ચાલી રહી છે અને ખૂબ જ સરસ મહિલાઓ માટે પણ કામ કરી રહી છે, તો તમારા ફ્યુચર પ્લાનિંગ શું છે? મારું ફ્યુચર પ્લાનિંગ છે, અત્યારે જે હું મારી ફેક્ટરીમાં 25 લેડીઝ સાથે કામ કરી રહી છું,
મારું નેક્સ્ટ પ્લાન આગળના 6 મહિનામાં મારે 2000 લેડીઝ સાથે જોડાવું છે અને દરેકને એ પ્લેટફોર્મ આપવું છે. દરેક જે ડરમાં જીવી રહી છે, ઘરની બહાર નથી આવી શકતા, ટેલેન્ટેડ છે, એ બધાને મારે એક પ્લેટફોર્મ આપવું છે. બીજું, મારી પાસે હું અત્યારે એક વેન્ડિંગ મશીન મૂકવા જઈ રહી છું. દરેક હોસ્પિટલ્સ, કોલેજીસ, સ્કૂલ્સ, બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન, દરેક જગ્યા પર જ્યાં દરેક મારી પ્રોડક્ટ ઇઝીલી લઈને હેલ્ધી વસ્તુ ખાઈ શકે, દરેક જગ્યાએ હું એક વેલ્ડિંગ મશીન મૂકવા માટે જઈ રહી છું. બીજું, એક અત્યારે હું પાણીનો એક હેલ્ધી આલ્કલાઇન વોટર તમે સાંભળ્યું હશે, એનો હું પ્લાન્ટ પણ અત્યારે હું નાખી રહી છું. અને મારી જે પ્રોડક્ટ છે એ હું વિચારું છું કે દુનિયામાં દરેક નાનામાં નાનું માણસ પણ મારી એ પ્રોડક્ટ લઈને ખાઈ શકે. તો દરેક નાની દુકાનમાં પણ હું નાના પેકેટ્સમાં એને અવેલેબલ કરાવીશ, તો દરેક નાનું માણસથી લઈને મોટા માણસ સુધી ઇઝીલી એ લોકોને એ મળી શકશે. અમીરજી, મહિલાઓને શું તમે સંદેશો આપવા માંગશો? હું દરેક મહિલાને એ જ સંદેશો આપવા માગું છું, તમે સમાજના ડરથી, ફેમિલીના ડરથી, નેબરના ડરથી તમારા ટેલેન્ટને દબાવી નહીં રાખો. બહાર નીકળો, તમારું ટેલેન્ટ માર્કેટમાં લઈને આવો અને નીડર બનો અને લીડર બનો. બિલકુલ અમીજી, તો આજે આપની આ વાતોમાંથી એ સ્પષ્ટ થયું છે કે સાચી સફળતા માત્ર એક મજબૂત બ્રાન્ડ બનાવવામાં નથી, પરંતુ સમાજની સમસ્યાઓનો ઉકેલ લાવવામાં અને લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં છે. અમીબેન, આપનો ખૂબ ખૂબ આભાર. તમે અમારા સ્ટુડિયો પર આવ્યા અને ખૂબ જ સરસ મજાની માહિતી અમારા દર્શક મિત્રો સુધી પહોંચાડી. થેન્ક યુ. તો આશા છે કે આ કાર્યક્રમ થકી અનેક યુવાનો અને ખાસ કરીને મહિલાઓને પોતાના સપના સાકાર કરવા માટે પ્રેરણા ચોક્કસથી મળી હશે. ફરીથી મળીશું એક નવી પ્રેરણાદાયક વ્યક્તિ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.